ભાવનગરના જેસરના ઉગલવાણ ગામમાં અન્યાય સામે ન્યાયની લડત વિષય જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો ઉદ્દેશ દેવી પૂજક સમાજના પીડિત કમલેશ સુડાસમાને તંત્ર દ્વારા ન્યાય મળવો અને ભવિષ્યમાં આવા ઘટનાઓ ન થાય તે સુનિશ્ચિત કરવાનો હતો। જનસભામાં સમુદાયના આગેવાનોની હાજરીમાં એકજૂટ અવાજ ઉઠાવ્યો, અન્યાય વિરુદ્ધ ભારે વિરોધ નોંધાવ્યો। આ સભા દ્વારા પીડિતાના પ્રશ્નને કેન્દ્રમાં રાખીને વહીવટીતંત્ર સામે ન્યાયની માંગણી કરી છે। સભામાં ઉપસ્થિત લોકોએ શાંતિપૂર્ણ રીતે પોતાની માંગણીઓ રજૂ કરી અને પ્રશાસન સુધી અવાજ પહોંચાડવાની અપેક્ષા વ્યક્ત કરી છે। સુડાસમા કમલેશ મનુભાઈ। क्या कारण પોલીસે તમને માર મારેલો છે? મને અરજીના નામે સાવરકુંડલા ટાઉન પોલીસની અંદર બોલાવવામાં આવ્યો હતો અને મને માર મારવામાં આવ્યો છે। અરજી કોને કરેલી હતી? કે મને ફોન આવ્યો કે તમારી ઉપર તમારી વાઈફે અરજી કરી છે અને તમે સાવરકુંડલા પોલીસ સ્ટેશનની અંદર ટાઉન પોલીસ સ્ટેશનમાં આવો। તમે ગયા હતા તો તમારી સાથે શું થયું? મારી સાથે મને ઉપલા માળે બોલાવવામાં આવ્યો અને મારો ફોન આંચકી લેવામાં આવ્યો। ફોન આંચકીને અને માથાના વાળ પકડીને પહેલાં તો મોઢા ઉપર માર મારવામાં આવ્યો, પછી હાથમાં હેન્ટર વડે માર મારવામાં આવ્યો અને પગની અંદર હેન્ટર વડે અને પાઇપ વડે માર મારવામાં આવ્યો છે। ક્યાં પોલીસે માર મારવામાં આવેલો છે? નીતિનભાઈ વાળા, જમાદાર। મારું નામ અનિલ શેખલિયા અને સુરતથી આવીએ છીએ। આજે જે કમલેશભાઈ ઉપર જે પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હતો એનું અનુસંધાને આજે સમગ્ર સમાજ એકત્રિત થયો છે। અલગ અલગ જિલ્લાઓમાંથી આગેવાનો અને જાગૃત યુવાનો પધાર્યા છે અને આજે અમે એક નિર્ણય લીધો છે કે આજે અમે સાવરકુંડલા ડીવાયએસપી અને અમરેલીના એસપીને આ બાબતે રજૂઆત કરીશું અને જો આ બાબતે કોઈ અને કમલેશભાઈને ન્યાય નહીં મળે તો ગાંધી સિંધિયા અમે આંદોલન પણ કરવા તૈયાર છીએ અને આ માટે સમગ્ર સમાજ એકત્રિત થઈ અને આ બાબતે યોગ્ય કાર્યવાહી અમે કરીશું અને યોગ્ય રણનીતિ કરી અને આગળની પગલાં અમે ભરીશું। તો અત્યારે દીપકભાઈ તમારો સમાજ અહીંયા ભેગો થયો છે, કયા કારણસર ભેગો થયો છે અને શું છે વિગત? જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય સંવિધાન। આજે અમારો દેવી પૂજક સમાજ અત્યારે ભેગો થયો છે એ અમારે એક કમલેશભાઈ સુડાસમાને ન્યાય દિલાવવા માટે ભેગો થયો છે અને એને પોલીસ દ્વારા એટલે કે સાવરકુંડલા ટાઉનના નીતિનભાઈ વાળા દ્વારા જે માર મારવામાં આવ્યો છે અને એને બર્બરતા રીતે અત્યારે ઢોર માર માર્યો ને તો એ હાલે એવું માર માર્યો છે અને એને ન્યાય માટે આખો દેવી પૂજક સમાજ અમે બધો ભેગો થયો છું અને કાલે ક્યાં પોલીસ સ્ટેશનમાં માર મારવામાં આવેલો છે અને પોલીસનું નામ શું છે? સાવરકુંડલા ટાઉન પોલીસના જમાદાર નીતિનભાઈ વાળાનું નામ છે એનું અને એની દ્વારા માર મારવામાં આવ્યો છે। કયા કારણસર માર મારવામાં આવેલો છે? હવે એ ભાઈ એમ કહે છે કે કમલેશભાઈ સુડાસમા કે અમારે 2 જણાની મેટર હતી અને એમાં સમાધાન પેટે ત્યાં બોલાવ્યા હતા અને પછી એને માર મારવામાં આવ્યો છે। તો અત્યારે તમારો સમાજ ભેગો થયો છે અને ક્યાંક હવે ઉચ્ચ અધિકારીને રજૂઆત કરવામાં આવશે કે નહીં? હા સાહેબ, એમાં એવું છે કે કાલે અમે ડીએસપી સાહેબને મળીશું, ત્યાં રજૂઆત કરવાના છીએ, પછી એસપી સાહેબને મળીશું, ત્યાં રજૂઆત કરવાના છીએ અને ગાંધી સિંધા માર્ગે અમે આ રજૂઆત કરીશું અને જો આ દીકરાને ન્યાય નહીં મળે તો અમે કાયદેસર જે આંદોલન કરવું પડે કે જે પણ કરવું પડે તે કરવા તૈયાર છીએ। એક સંવિધાનના દાયરામાં રહીને અમે આ બધું કરીશું। સૈયદ એઝાઝ, દિવ્યાંગ ન્યૂઝ, જેસર, ભાવનગર।